તો તુવેર પરાઠા બનાવવાની આપણે બધી તૈયારી કરી નાખી છે. આમાં મેં લીધું છે કાંદા, આદુ ને લસણને ક્રશ કરી નાખ્યું છે. આ છે લીલું લસણ અને આ ટમેટાની પ્યુરી છે. અને અહીંયા મેં છે ને તેલ મૂકી દીધું છે. તો પહેલાં છે ને આપણે એમાં નાખશું જીરું, આપણે છે ને તેલ ના આવ્યું ને ત્યાં થોડુંક ગરમ થાય ને તરત જ આપણે નાખી દેવાનું છે. અને એમાં આપણે નાખી દઈશું ક્રશ કરેલા કાંદા ને આદુ લસણ એ બધું. આપણે આમાં થોડુંક લીલું લસણ નાખશું, બાકી બધું ચડી જાય થોડું પછી નાખવાનું છે. નકર આમાં છે ને પાછું આ બધું ચડે ને ત્યાં લીલું લસણ હોય ને ત્યાં એ બળી જાય, એટલા માટે આપણે પછી છેલ્લે નાખવાનું છે. હા, એ બધું ચડે છે. અને આપણે છે ને તુવેરના દાણાને છે ને બાફી લીધા છે. આ લીલી તુવેર છે, આપણે પેલી છે ને લીલી તુવેર છે. હવે છે ને આપણે આમાં થોડીક નાખી દઈશું હિંગ ને હળદર, મિક્સ કરી નાખીશું. અને પછી નાખી દઈશું ટમેટાની આ પ્યુરી. આ તુરના દાણા બાફા ને એમાં મેં મીઠું નાખ્યું હતું, એટલે આપણે આમાં થોડુંક એવું જ મીઠું નાખવાનું છે. પછી જરૂર પડે તો ઉપરથી આપણે નાખી દઈશું એમાં. ટમેટાની પ્યુરી નાખી છે, એમાં આપણે થોડુંક પાછું આ લીલું લસણ નાખી દઈશું. એટલે છે ને એમાં એકદમ ચડી જાય. અને ઉપરથી પાછું આપણે એટલું નાખી દઈશું. આમાં છે ને હવે આપણે મસાલા નાખી દઈશું. લાલ મરચું પાવડર, ધાણા જીરું, અહીંયા છે ને એટલું ગોળ નાખું છું. થોડુંક સ્વીટ થોડુંક લાગે એટલા માટે. ચપટી જેટલો ગરમ મસાલો. આમાં બીજા કોઈ પણ મસાલા નથી નાખવાના, એટલે આપણે ચપટી કેવું ગરમ મસાલો ખાલી નાખવું. બીજા કોઈ પણ ગરમ મસાલા નથી નાખતું એટલા માટે. બીજો કોઈ પણ મસાલો પણ એડ નથી કરવાનો. હવે એમાં આપણે થોડા નાખી દઈશું તુરના દાણા.
અને આમાં છે ને આપણે થોડું પાણી નાખશું.